નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું નવી રીતે ઠંડીમાં ખાવાની મજા પડી જાય તેવા એકદમ હેલ્ધી અને ટેસ્ટી મલ્ટીગ્રેન ઢોકળા। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। એના માટે એક બાઉલમાં લઈએ 1/4 કપ ચોખાનો લોટ, 1/4 કપ બેસન, 1/4 કપ જુવારનો લોટ, 1/4 કપ સૂજી, અડધો ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ, અડધો ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ। મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો। સાથે 1/4 ટીસ્પૂન હિંગ અને 1/4 કપ ખાટું દહીં એડ કરી એકવાર મિક્સ કરી દઈએ। મિત્રો, આ રીતે બનાવેલ મલ્ટીગ્રેન ઢોકળા ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે। હવે તેમાં જરૂરત પ્રમાણે પાણી એડ કરી બેટર બનાવી લઈએ। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને હવે મિક્સ કરી દઈએ। તો બેટર તૈયાર છે। હવે બેટરને 10 મિનિટ રેસ્ટ આપી દઈએ। તો 10 મિનિટ જેવી થઈ ગઈ છે। હવે બેટરને ચેક કરી લઈએ। તો બેટર સારી રીતે સેટ થઈ ગયું છે। હવે તેમાં 1 ટીસ્પૂન ઈનો એડ કરી દઈએ। સાથે 1 ટીસ્પૂન જેટલું પાણી એડ કરી ફટાફટ મિક્સ કરી દઈએ। અને હવે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં બેટરને રેડી દઈએ। ત્યારબાદ ઉપરથી થોડો મરીનો પાવડર સ્પ્રેડ કરી દઈએ। સાથે થોડું લાલ મરચું સ્પ્રેડ કરી સ્ટીમ કરવા મૂકી દઈએ। હવે આને ઢાંકી હાઈ ફ્લેમ પર 15 મિનિટ સુધી સ્ટીમ કરી લઈએ। તો ઢોકળાને બફાતા 15 મિનિટ જેવી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ઢોકળા એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે। હવે ઢોકળાને તેલથી ગ્રીસ કરી ત્યારબાદ કટ કરી ગરમા ગરમ સર્વ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કેટલા સરસ ઢોકળા બન્યા છે। હવે ઢોકળાને આ રીતે તેલથી ગ્રીસ કરી કટ કરી લઈએ। તો એકદમ ટેસ્ટી અને જાળીદાર ઢોકળા બનીને તૈયાર છે। ખૂબ જ સરસ ઢોકળા બન્યા છે। તમે આ ઢોકળાને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે। તો તમને આ ઢોકળાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો।